આગળ થોડા બાજુ આવી જાઓ મિત્રો શાંતિ રાખો બાપા શાંતિ રાખો મધુભાઈ તમે આગળ વ્યા આ બાજુ સાઈડ તમે થોડા બેક પાછળ લઈ લો પાછળ લઈ આ બાજુ વયા સાહેબ પરિવારના બધા અહીંયા છે કાજલ રોય નહીં બેટા એટલો જ એને ફાયદો છે ભગવાનને હા ભાઈઓ તમે ઓલી બાજુ મને કેમ નીકળી જવા આ બાજુ કાકા એક મિનિટ આગે હા હા મંત્રી છોકરો સાર્થક ને હાજર સાહેબ આવશે પાણી બોટલ મારો ભાઈ ઓલો સ્મિત છે ને એની આ પાણી બોટલ લેવા ગયો એ પાણી પીધું બધાએ પછી ફોટા પાડ્યા ફોટા પાડીને પછી બે ફાયરિંગ થઈ ઉપર આકાશ પછી 2-3 મિનિટ ઘડીક ઊભું રહ્યું પછી બધાને વાગવા માંડ્યા બધા આગેથી પછી બધા ભાગવા માંડ્યા અને મારા ફઈને બધા ભાગવા માંડ્યા એટલે હું ભાગવા જ માંડ્યો પણ મારો ફઈનો ફઈ સ્મિત હા ને બુઆ આવતા જ હતા પણ એને ગોળી વાગી ગઈ તો સ્મિત ત્યાં ઊભો રહી ગયો તો એટલી જ નજીકથી એને મારી દીધો હાવ નજીકથી આવીને મારી નાખ્યો ને હું થોડોક 10 ફૂટ દૂર હતો નહીં મારી સામું જોયું પણ હું દિવાલની અંદર હંતાઈ ગયો ને સર કેટલા 300-400 જણા હતા ને એક આર્મીની સિક્યોરિટી એક આર્મી એ લોકો જે માર્યા છે ને ખરેખર હાવ નિર્દય હાવ અડધી કલાક રહીને તો આર્મી આવી હું નીચે મારા ભાઈને માઇન્ડમાં ઉતારીને લાવ્યો ને ત્યારે હું આર્મી મને સાંભળી
જે સ્થળ ઉપર હોવું જોઈએ સ્થળ ઉપર હતા લોકલ પોલીસ સ્મિતને મેન ગેટ છે ને મેન ગેટ ત્યાં હું એને ધડીને લઈ આવી સેફ રાખો બેટા ભાઈ જાવ ને આજુ ભાઈ જાવ કોન્ટેક્ટમાં એક જ મિની સ્વિટરલેન્ડ કહેવાય ને એટલે બહુ ફરવા આવ્યા સ્થળ ઉપર જ છે આને નહીં કહેતો આ સ્થળ ઉપર જ આપણે ફાયરિંગ ઠીક સારું ખાલી પુરુષોને જ માર્યા છે સ્ત્રીને વાગી છે પણ એ ઘાયલ થઈ ગઈ છે એ તો હિન્દુ છો કે મુસ્લિમ બસ કલમા પડવા એ બોલ કે એટલું મોટું મેદાન અને એટલું પબ્લિક હતું ને આર્મી નહોતી એ મોટી લોકો ખુલ્લા ફેસ હતા ને આમ લીલા કલરનું પહેરેલું એ બધા એકને જ જોયું છે જો મારા ભાઈને સ્મિતને માર્યો ને મેં એની આ બધા યુટ્યુબમાં ને ફોટામાં એ બધામાં છે આ બધાને નથી જોઈએ ફ્લાઇટમાં ત્યારે એક છોકરીએ કીધું કે આને મેં જોયું મારી બેને કીધું હારવાર હતી ને એક બીજી ને શ્રીનગરમાં પોલીસ સ્ટેશને આ આની જેવો જ હશે ભાઈ થોડા આ બાજુ સેહત પાછળ હવે થઈ ગયું જવું પડે આપણે બાપ દીકરો એટલે ક્યાં વાત ગઈ ને એક અમારી હાર હતા ને સાથી મારા દાદાની બાજુમાં બેઠા હતા એને ગહન ગોઈ ગઈ છે. એ તો શ્રીનગરની ઉપર ઓલું છે ને જ્યાં બન્યું છે ને ત્યાં હોસ્પિટલમાં છે. હા વિનોદભાઈ પટેલ. મને નથી ખબર મેં મારા ભાઈને કેવી રીતના નીચે લાવ્યો ને નાની ઉંમરમાં ઘણી રાખી સરકારી બોડી લઈ જવા બહુ મોટું થઈ ગયું. એ તો ત્યાં કોન્ટેક્ટમાં સતત રહેતો એટલે આપણા માટે સારું કહેવાય. હા આપણે રાત્રે વાત કરીને બીજું એને જ
ને મારા 2-3 ભાઈઓ આર્મીમાં છે ને મિલનભાઈ ને બધા એનામાં કોન્ટેક્ટમાં હતો અને સાહેબ બી બધા ગોતતા છે. મોટા સાહેબ. કરી લ્યો હા એના બીજા ઓલા અંજલી ભાભીના ભાઈ એ હતા અમારી બાજુ. હા 300-200. સાહેબને રિક્વેસ્ટ કરી કે મારું ફેમિલી આ રીતે છે પણ સાહેબ કે અત્યારે મારે પણ ક્યાંય થાય લ્યો કારણ કે નીચે હાલો એવું કે કંઈ કે તને ડ્યુટીમાંથી મૂકીને બીજે તો અત્યારે હાલમાં પણ કેમ છે થોડો ટાઈમ આપ્યો. હાલો 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 પતી ગયું બાર જ. આપણા દુઃખની હારે